વહાલા મિત્રો નમસ્કાર। આજે આપણે જોઈશું વ્યાકરણના કેટલાક જે પાયાના જે શબ્દો છે તેના વિશેની ઓળખ મેળવીશું। તો ઇંગ્લિશમાં અને ગુજરાતી બંને સાથે સમજીશું, એટલે કે તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંને વિષયમાં કામમાં આવશે। તો અહીંયા કેટલાક વ્યાકરણના જે શબ્દો છે આપણે સમજવા ખૂબ જ જરૂરી છે। તો કર્તાને કહેવાય છે સબ્જેક્ટ। તો વાક્યમાં જે ક્રિયા કરે છે અથવા જેના વિશે વાત કરવામાં આવે છે તેને કર્તા કહેવાય છે। તો જે ક્રિયા કરનાર જે વ્યક્તિ છે, એટલે કે જે ક્રિયા કરનાર છે અથવા જેના વિશે વાત કરવામાં આવી છે તેને શું કહે છે? કર્તા કહે છે। તો અહીંયા દાખલા તરીકે રાહુલ પ્લેઝ ક્રિકેટ, રાહુલ ક્રિકેટ રમે છે। તો ક્રિયા કરનાર કોણ છે? તો અહીંયા રાહુલ છે। તો રાહુલ શું છે? કર્તા છે, એટલે કે એને સબ્જેક્ટ કહીશું। પછી નંબર 2 છે કર્મ। તો કર્મને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં। તો કર્તા જે ક્રિયા કરે છે તેની અસર જેના પર થાય છે તેને કર્મ કહેવાય છે। કર્તા અહીંયા જે ક્રિયા કરે છે, દાખલા તરીકે રાહુલ, તો જે ક્રિયા કરે તેની અસર જેના પર થાય છે, એટલે કે શું રમે છે? તો અહીંયા ક્રિકેટ રમે છે। તો ક્રિકેટ એ શું થઈ જશે? કર્મ થઈ જશે। એવી રીતે મનન સફરજન ખાય છે, તો શું ખાય છે? તો સફરજન। શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, તો કોને ભણાવે છે? તો વિદ્યાર્થીઓને। તો એ શું અને કોના વડે આપણે પ્રશ્ન પૂછીશું એટલે જે મળશે તે શું મળશે? કર્મ મળશે, એટલે કે આપણે તેને ઓબ્જેક્ટ કહીશું। તો કર્મના 2 પ્રકાર છે। તો મુખ્ય કર્મ એટલે કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે, એટલે કે શું પૂછવાથી મળે છે। તો એ નિર્જીવ વસ્તુ માટે મુખ્ય કર્મ, અને ગૌણ કર્મ એટલે કે સજીવ વ્યક્તિ માટે વપરાય છે, કોને પ્રશ્ન પૂછવાથી મળે છે। અને નિર્જીવ વસ્તુ માટે જે વપરાય છે એના માટે શું વડે પ્રશ્ન પૂછવાથી મળે છે। જે ગૌણ કર્મ જે મળે છે સજીવ વ્યક્તિના માટે વપરાય છે, અને કોને પ્રશ્ન પૂછવાથી મળે છે? કોને વડે પ્રશ્ન પૂછવાથી તે મળે છે? પપ્પાએ મને પેન આપી, તો શું આપી? તો પેન આપી। પછી કોને આપી? તો મને આપી। તો એ 2 કર્મ છે, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ। હવે આપણે ગુજરાતીમાં જેવી રીતે કર્તા, કર્મ અને ક્રિયાપદ આવે છે તેવી જ રીતે અંગ્રેજી વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ અને કર્મ આવશે। તો વાક્ય રચના યાદ રાખવી જરૂર છે, કેમ કે ગુજરાતીમાં પહેલાં કર્તા, પછી કર્મ, પછી ક્રિયાપદ આવે છે, છેલ્લે ક્રિયાપદ આવે છે। જ્યારે અહીંયા ક્રિયાપદ કર્મના પહેલાં આવે છે ક્રિયાપદ। તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, અને કર્મ પાછળથી આવે છે। ક્રિયાપદ એટલે કે વર્બ। તો જે શબ્દ ક્રિયા થવી સૂચવે છે, જેમ કે ખાવું, પીવું, દોડવું, તેને ક્રિયાપદ કહેવાય છે। તો રાહુલ પ્લેઝ ક્રિકેટ, રાહુલ ક્રિકેટ રમે છે। તો રમે છે શું છે? ક્રિયા છે, તો એને આપણે શું કહીશું? ક્રિયાપદ। તો ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય છે વર્બ। પછી ક્રિયા વિશેષણ એટલે કે એડજેક્ટિવ। તો જે શબ્દ સંજ્ઞા નામના ગુણને કે વિશેષતા બતાવે છે તેને વિશેષણ કહેવાય છે। તો આપણે તેને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહીશું। તો આ સુંદર બગીચો છે, ધીસ ઇઝ બ્યુટીફુલ ગાર્ડન। તો એ નામના અર્થમાં વધારો કોણ કરે છે? સુંદર। તો આ સુંદર એ શું છે? વિશેષણ છે। તો જે શબ્દ સંજ્ઞા નામના ગુણને કે વિશેષતા બતાવે છે તેને વિશેષણ કહેવાય છે। તો એડજેક્ટિવ શું આવે છે? બ્યુટીફુલ। ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ। જે શબ્દ ક્રિયાપદની વિશેષતા બતાવે છે, ક્રિયા કેવી રીતે થઈ તેને ક્રિયા વિશેષણ કહે છે। તો મિત્રો ક્રિયાપદની જે વિશેષતા બતાવે છે તેને શું કહે છે? ક્રિયા વિશેષણ। તો ઘોડો ઝડપથી દોડે તો છે, દોડે છે શું છે? ક્રિયાપદ છે, પણ અહીંયા કેવો દોડે છે? ઝડપથી દોડે, તો એની વિશેષતા છે। તો એ ક્રિયા વિશેષણ શું આવશે? ઝડપથી દોડે છે, તો અહીંયા ઝડપથી એ શું છે? ક્રિયા વિશેષણ। તો જે શબ્દ ક્રિયાપદની વિશેષતા બતાવે છે, ક્રિયા કેવી રીતે થઈ છે તે દર્શાવે છે તેને શું કહેવાય છે? ક્રિયા વિશેષણ, જેને ઇંગ્લિશમાં કહે છે એડવર્બ। પછી 6થા નંબરે છે સર્વનામ। તો એને આપણે ઇંગ્લિશમાં પ્રોનાઉન કહીએ છીએ। તો નામના બદલે વપરાતા શબ્દને આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ કહીએ છીએ। તે તમે સૌ જાણો છો, તે, તમે, હું, તે એટલે હી, તમે એટલે યુ, આઈ એટલે હું। તો આ બધા શું છે? સર્વનામ છે, તેનાથી આપ માહિતગાર છો। પછી સંજ્ઞા નામ એટલે કે નાઉન। તો વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ, દાખલા નદી, તો આપણે એને ઇંગ્લિશમાં રિવર કહીએ છીએ, હિમાલય,
તો વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ જે બતાવતું હોય એને શું કહેવાય? સંજ્ઞા અથવા નામ. તો વ્યક્તિનું નામ હોય, વસ્તુનું નામ હોય, સ્થળનું નામ હોય, તો આ બધી સંજ્ઞાઓ છે, આપણે એને નામ કહીએ છીએ. પછી પ્રપોઝિશન, ઇંગ્લિશમાં પ્રપોઝિશન કહે છે, ગુજરાતીમાં નામ યોગી અવયવ કહે છે. તો સમય કે સ્થળનું સ્થાન દર્શાવવા માટે. તો પુસ્તક શેના પર છે? તો ટેબલ પર છે. તો એ સ્થળ બતાવે છે, ટેબલના ઉપર છે. પછી ઘરની અંદર, તો ઇન ધ હાઉસ, ઓન ધ ટેબલ. તો એ ઓન અને ઇન એ શું છે? પ્રપોઝિશન છે. તો એ શું છે? સમય કે સ્થળનું સ્થાન દર્શાવવા માટે વપરાય છે. ઇંગ્લિશમાં પ્રપોઝિશન આવે છે, જેનાથી પણ તમે માહિતગાર છો. અને સંયોજક છે કંજક્શન. સંયોજકને આપણે કંજક્શન કહીએ છીએ. બે વાક્યો કે બે શબ્દોને જોડવા માટે વપરાય છે. તો બે વાક્યો કે શબ્દોને જોડવા માટે કંજક્શન એટલે કે સંયોજક વપરાય છે. તો આપણે અને છે, પરંતુ, એન્ડ, બટ એવા કેટલાય છે જે સંયોજકો, તે તમે ઇંગ્લિશમાં તમે ગ્રામરમાં અવારનવાર ભણો છો. તો આ હતા શોર્ટ શબ્દો. હવે પછી આપણે બીજા પણ કેટલાક એવા શબ્દોની વિશેની માહિતી પહેલાં ટૂંક સ્વરૂપે મેળવીશું. પછી તેના વિશે ડિટેલમાં આપણે વિડીયો બનાવીશું. તો જો તમને આ ગ્રામરના સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.